સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. આપ જોઈ રહ્યા છો કોમોડિટી લાઈવ. કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું નીરજ કંસારા. પરંતુ સૌપ્રથમ નજર કરી લઈએ મુખ્ય સમાચારો પર. ફેડ તરફથી વ્યાજ દરમાં કાપના સંકેતોને કારણે સોના ચાંદીની ચમક વધી. કોમેક્સ પર સોનું $2370 ઉપર, ચાંદીમાં પણ નોંધાયો $31 પાસેનો કારોબાર. નીચલા સ્તરેથી ક્રૂડની કિંમતોમાં આવી રિકવરી. બ્રેન્ટના ભાવ $85 ઉપર. યુએસમાં ઇન્વેન્ટરીમાં ઘટાડાથી મળ્યો સપોર્ટ. બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો. સ્થાનિક બજારમાં તમામ મેટલ્સમાં 0.5% વધુની ખરીદદારી. ચાઇનાના કન્ઝ્યુમર ઇન્ફ્લેશન આંકડા અનુમાન કરતાં ઓછા વધતા મળ્યો સપોર્ટ. સોયાબીન પર ફોકસ. કિંમતો 10 સપ્તાહના નીચલા સ્તરની પાસે પહોંચી. છેલ્લા એક મહિનામાં નોંધાયો 0.5% ઘટાડો. અને મલેશિયન પામ તેલનો સ્ટોક 4 મહિનાની ઊંચાઈએ. આયાતી ખાદ્ય તેલનો પોર્ટ સ્ટોક સતત ચોથા મહિને વધીને 5 મહિનાની ઊંચાઈએ પહોંચ્યો. તો કોમોડિટીની શરૂઆત કરીએ અને આજના દિવસે સૌથી પહેલાં આજના કરન્સી માર્કેટ પર નજર કરીએ તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 2 પૈસા મજબૂત થઈને આપણને 83.52 પ્રતિ ડોલરની સામે 83.50 પ્રતિ ડોલર પર ખુલતો જોવા મળ્યો. જો કે ત્યારબાદ આ જ લેવલની આસપાસ આપણને ખાસ કરીને કારોબાર જોવા મળી રહ્યો છે. ફરી એક વખત ડોલર ઇન્ડેક્સમાં 105ના મથાળેથી આપણને થોડો ઘટાડો આવતો દેખાયો છે, એટલે એના પર એક ખાસ નજર રાખીશું. આપણી સાથે અત્યારે આ ચર્ચામાં એસએસજે ફાઇનાન્સ એન્ડ સિક્યોરિટીઝના પ્રિયાંક ઉપાધ્યાય આપણી સાથે જોડાઈ ગયા છે. પ્રિયાંકજી, સ્વાગત આપનું સીએનબીસી બજારમાં. અને જુઓ, જે પ્રકારે આપણને ખાસ કરીને રૂપિયો છેલ્લા ઘણા દિવસથી એક નાનકડી રેન્જની અંદર દેખાઈ રહ્યો છે અને બીજી તરફ ડોલર ઇન્ડેક્સમાં પણ 105ના મથાળાની ઉપર ગઈકાલે આપણને થોડી ઘણી વખત કારોબાર જોવા મળ્યો હતો, પરંતુ ત્યાંથી ફરી પાછું એક વખત દબાણ આવતું જોવા મળ્યું છે. લાગે છે હમણાં હવે જે પ્રકારના અત્યારે આપણને ફેડ તરફથી નિવેદનો આવતા દેખાયા છે અને સીપીઆઈ અને પીપીઆઈના યુએસની અંદર જે આંકડા આવવાના છે એની બાદ જ હવે અહીંયા કોઈક આપણને એક્શન જોવા મળશે? ગુડ મોર્નિંગ. જો આપણે જોવા જઈએ, જો કાલે જેરોમ પાવલની જે સ્પીચ હતી તો એમાં ક્યાં ને ક્યાં એક ડવિશ કમેન્ટ્રી આપણે કહી શકીએ એ આવી છે. અને એમણે એ બી જતાવ્યું છે કે ઇન્ફ્લેશન કંટ્રોલમાં આવી રહ્યું છે અને રેટ કટ્સ અગર બહુ લેટ થશે યા બહુ ઓછા થશે તો એના લીધે જોબ માર્કેટમાં અને ઇકોનોમિક ગ્રોથમાં પ્રોબ્લેમ આવી શકે. તો આ જે સ્ટેટમેન્ટ્સ આપ્યા છે ફેડના તરફથી, તો એ ક્યાં ને ક્યાં ઇન્ડિકેટ કરી રહ્યા છે કે રેટ કટ્સ હવે મોસ્ટ પ્રોબેબલી 70% માર્કેટ એક્સપેક્ટ કરી રહ્યું છે કે સપ્ટેમ્બરમાં રેટ હાઇક 0.25નો રેટ કટ 0.25નો આવી શકે છે. તો એના લીધે આપણે જોયું કે ડોલર ઇન્ડેક્સમાં પ્રેશર આવ્યું છે. આપણે થોડા દિવસો પહેલા આપણે 106ના આસપાસ ડોલર ઇન્ડેક્સને ટ્રેડ થતા જોયેલું અને ત્યાંથી એક હવે ડાઉનફોલ આવ્યું છે. હવે 105ના આસપાસ ટ્રેડ્સ થઈ રહ્યા છે. તો મોર ઓર લેસ મને એવું લાગે છે કે ડોલર ઇન્ડેક્સનો જે મીડિયમ ટર્મ ટ્રેન્ડ છે એ ડાઉન સાઇડનો છે. જ્યાં સુધી હવે 106 અને 106.5 આ એક સ્ટીફ રેઝિસ્ટન્સ છે, જ્યાં સુધી એ ક્રોસ નથી કરતું ત્યાં સુધી મને એવું લાગે છે કે આપણે લોવર જઈશું અને લોવરમાં 104 એક પહેલું લેવલ રહેશે અને એના નીચે અગર સસ્ટેન થવા માંડે તો 103.20 103 ઝોન્સ બી એક્સપેક્ટેડ છે. તો અને એના કમ્પેરિઝનમાં આપણે ડોલર રૂપીની વાત કરીએ તો 83.49 83.5ના આસપાસ આપણે ટ્રેડ્સ જોઈ રહ્યા છે. તો મોરોલેસ ડોલર રૂપીની રેન્જ ઘણા ટાઈમથી આપણે બ્રોડ રેન્જ કહીએ તો 83.60 થી લઈને 82.80 આ એક બ્રોડ રેન્જમાં કન્સોલિડેશન થઈ રહ્યું છે. હજી નેરો રેન્જની આપણે જોવા જઈએ લાસ્ટ ફ્યુ ટ્રેડિંગ સેશન્સની તો એ 83.60 થી લઈને 83.30. તો આ 30 પૈસાની રેન્જમાં અત્યારે ડોલર રૂપી ટ્રેડ થઈ રહ્યું છે. મને એવું લાગે છે કે આ રેન્જ યથાવત રહેશે ગોઈંગ ફોરવર્ડ ઓલ્સો અને 83.30 અગર નીચેમાં બ્રેક થાય તો આપણે એક્સપેક્ટ કરી શકીએ ફરીથી 83 82 80.
એટલે જો ખાસ કરીને અત્યારે રૂપિયા અને ડોલર ઇન્ડેક્સ પર આ મત બનતો દેખાઈ રહ્યો છે, જેને અહીંયાથી ખાસ ધ્યાનમાં રાખીશું. હજી અહીંયાથી આપણને થોડી નેરો રેન્જ છે તો ડોલર રૂપિયાની અંદર આપણને આવનારા સમયની અંદર જોવા મળી શકે છે. પરંતુ આગળ વધીએ અને હવે નોન એગ્રી કોમોડિટીની વાત કરીએ તો સૌથી પહેલાં સોનાની ચમક વધતા કોમેક્સ પર ભાવ આજે 2370ને પાર આપણને પહોંચતા જોવા મળ્યા છે. તો સ્થાનિક બજારમાં 72,820ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળ્યો છે. ફેડ તરફથી મોંઘવારીમાં ઘટાડો થવાના સંકેતો બાદ કિંમતોને સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે. હવે છેલ્લા 3-4 દિવસથી આપણે પ્રિયાંકજી જોઈ રહ્યા છીએ ડોમેસ્ટિક માર્કેટ અને ખાસ કરીને કોમેક્સ પર કે છેલ્લા 3 દિવસથી એક રાઇઝિંગ પ્રાઇસ આપણને આ દેખાઈ રહ્યા છે. પરંતુ હવે આ પ્રાઇસ જે છેલ્લા ગયા અઠવાડિયાની જે એક રેસિસ્ટન્સ રેન્જ હતી એની નજીક પહોંચતા જોવા મળ્યા છે. કઈ રીતે હવે સોનાને તમે અહીંયાથી ખાસ ફોકસમાં રાખશો? ઓવરઓલ જે ટ્રેન્ડ જે છે ટ્રેજેક્ટરી છે બુલિશ છે. હું એક્સપેક્ટ કરું છું કે નવા હાઈઝ સોનામાં આપણને આગળ ચાલીને દેખાવા જોઈએ. હવે જે આપણે સ્પોટ ગોલ્ડની વાત કરું તો 2450 નો જે હાઈ હતો ઓલમોસ્ટ ઇન મે અને ત્યાંથી આપણે કરેક્શન જોયું ટુવર્ડ્સ 2280 ના આસપાસ ઇન જૂન અને તે બાદ ફરીથી આપણે 2250 થી હવે આપણે 2380 ના આસપાસ ટ્રેડ્સ થઈ રહ્યા છે. તો બુલિશ અંડરટોન છે અને મને એવું લાગે છે કે જે લાસ્ટ વીકની રેન્જ હતી 239395 ના આસપાસ એ ઇવેન્ચ્યુઅલી બ્રેક હાયર થશે અને આપણે 2410 થી લઈને 2430 આ લેવલ્સ એક્સપેક્ટ કરવા જોઈએ ઇન શોર્ટ ટુ મીડિયમ ટર્મ. ઘરેલું માર્કેટ્સની બી વાત કરું તો MCX માં બી અંડરટોન બુલિશ છે. 72,800 ના આસપાસ ટ્રેડ્સ થઈ રહ્યા છે. રિસેન્ટ જે લોઝ આપણે જોયેલા 70,800 71,000 ના ઝોન્સ એક સારો બેઝ બનીને માર્કેટ હવે બહાર નીકળ્યું છે અને બ્રેકઆઉટ આપ્યું છે. તો આ બ્રેકઆઉટ સસ્ટેન બી થશે એવું દેખાઈ રહ્યું છે અત્યારે. તો ઇમિડિયેટ સપોર્ટ્સમાં 72,000 71,800 આ ઇમિડિયેટ સપોર્ટ રેન્જ છે. જ્યાં સુધી એ શોર્ટ ટર્મમાં ઇન્ટેક્ટ છે બાયસ અપસાઇડનું રહેશે અને ઉપરમાં હું એક્સપેક્ટ કરું છું કે 73,150 73,200 આ એક ઇમિડિયેટ હડલ રહેશે. એના ઉપર હવે સસ્ટેન થવાનું શરૂ થાય તો આપણે 73,500 અને ઇવેન્ચ્યુઅલી જે ઓલ ટાઈમ હાઈઝ આપણે જોયેલા અરાઉન્ડ 74,500 ના આસપાસ એ બી ટેસ્ટ થશે. એટલે જો સ્થાનિક બજારમાં 71,900નો સપોર્ટ છે અને ઉપરમાં તમને 73,150 73,200ની એક રેન્જ છે. આ રેન્જની અંદર આપણને સોનું રહેતું જોવા મળી શકે છે અને 73,200 નીકળે છે તો પછી ફરી પાછો 74,500 તરફનો પણ એક કારોબાર આપણને થતો જોવા મળે એવું અત્યારે તો મત બની રહ્યો છે. પરંતુ ચાંદીની પણ આગળ જો વાત કરીએ, ચાંદીમાં પણ આપણને રિકવરી આવતા વૈશ્વિક બજારમાં ભાવ $31 પાસે પહોંચ્યા હતા. તો સ્થાનિક બજારમાં પણ આશરે 0.5% વધુની ખરીદદારી સાથે 93,460ની આસપાસ આપણે ખાસ કરીને કારોબાર જોઈ રહ્યા છે. પરંતુ સિલ્વરની ખાસ કરીને વાત કરીએ તો જો આપણને છેલ્લા ઘણા દિવસથી અહીંયા આપણે એક ટ્રેન્ડ જોઈ રહ્યા છે પ્રિયાંકજી કે રેઝિસ્ટન્સ આપણને લગભગ 31.15 31.10ની આજુબાજુ ખાસું જોવા મળ્યું છે. આજના દિવસે પણ ફરી પાછી એક રિકવરી તો છે પરંતુ લાગે છે અહીંયા આ ઝોનમાં આ પાર કરવામાં થોડીક તકલીફ પડી શકે છે ચાંદીને. જો ઇવેન્ચ્યુઅલી એક ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ થઈ શકે છે બટ મારું માનવું છે કે એ બ્રેકઆઉટ ઓન ધ હાયર સાઇડ જ ઇવેન્ચ્યુઅલી થશે અને આપણે ફરીથી જે રિસેન્ટ હાઈઝ જોયેલા 32.5 ના આસપાસ ત્યાં સુધી માર્કેટ એક છલાંગ લગાવશે. તો મોરઓલેસ અત્યારે જે અપમૂવ આપણે જોયું આપણે એમ કહીએ કે જૂન 26 જે લો બન્યો 2855 નો અને જૂન 26 થી અત્યારે 5th જુલાઈએ જે 3149 નો હાઈ બન્યો તો ઓલમોસ્ટ એક સારી એવી રેલી 10 ડેઝમાં જોઈએ આપણે અને એ 10 ડેઝની રેલીને અત્યારે પચાવી રહ્યું છે પ્રાઇઝેસ અને ઇવેન્ચ્યુઅલી જે ટ્રેન્ડ જે છે અપસાઇડનો એ પિકઅપ થવો જોઈએ. જેમ તમે કીધું 3115 3120 એ અત્યારે ઇમિડિયેટલી આપણે હર્ડલ કહી શકીએ છીએ પણ મને એવું લાગે છે કે એ ક્રોસ થઈને આપણે ફરીથી ઓલ ટાઈમ હાઈઝ ટુવર્ડ્સ 32.5 સુધી એક રેલી બનતા જોઈશું. અને MCX ની વાત કરું તો 93,500 ના આસપાસ ટ્રેડ્સ આપણે જોઈ રહ્યા છે. જે રિસેન્ટ લોઝ હતા એ અરાઉન્ડ 86,000 ના આસપાસ હતા. તો એ હવે એક સ્ટ્રોંગ બેઝ છે ફ્રોમ ધ મીડિયમ ટર્મ પર્સપેક્ટિવ. શોર્ટ ટર્મ પર્સપેક્ટિવ જે સપોર્ટ હું જોઈ રહ્યો છું એ અરાઉન્ડ 91,500 91,000 ના આસપાસના છે અને ઓન ધ હાયર સાઇડ હું એક્સપેક્ટ કરું છું કે એકવાર 93,500 94,000 નો ઝોન ક્લિયર થઈ જાય
તો ઇવેન્ચ્યુઅલી આપણે 96-97,000 ઓર મે બી 1 લાખ સુધીના પ્રાઇસીસ સિલ્વરમાં એક્સપેક્ટ કરવા જોઈએ. હવે આપણે બેઝ મેટલ્સની વાત કરીએ તો બેઝ મેટલ્સમાં સ્થાનિક બજારમાં જે શરૂઆતી કારોબારમાં તમામ મેટલ્સમાં સારી અપસાઇડ જોવા મળી છે. જ્યાં સૌથી વધારે તેજી આજે ઝિંકમાં છે તો બાકી મેટલ્સમાં પણ 0.5% વધુની મજબૂતી જોવા મળી છે. પણ વૈશ્વિક બજારમાં ચાઇનાના કન્ઝ્યુમર ઇન્ફ્લેશનના આંકડા અનુમાન કરતાં ઓછા રહેવાની અસર મેટલ્સની કિંમતો પર ખાસ કરીને અહીંયાથી આપણને જોવા મળી રહી છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહીશું. જો પ્રિયાંકજી, એક ડોલર ઇન્ડેક્સની પણ અસર મેટલ્સ પર આપણને જોવા મળી રહી છે. બીજી તરફ ખાસ કરીને જ્યાં ચાઇનાના આંકડા આવતા દેખાયા છે એની પણ એક અસર છે. ઝિંક આજે લગભગ 1% જેટલું આપણને વધતું જોવા મળ્યું છે અને છેલ્લા ઘણા દિવસથી આપણે જોયું છે કે ઝિંકની અંદર આપણને એક સારી એવી તેજી છેલ્લા 2 દિવસમાં જોવા મળી છે અને આજના દિવસે એક બ્રેકઆઉટ આપવાની તૈયારી કરી રહ્યું છે. લાગે છે અહીંયા બ્રેકઆઉટ આવે તો MCXના ચાર્ટ પર તો થોડુંક આપણને વધારે તેજી આવતી દેખાય? જે બિલકુલ આપણે ઝિંક અને બધા બેઝ મેટલ્સની આપણે રિસેન્ટ મૂવ્સ જોઈએ અરાઉન્ડ 10 જૂનથી, એટલે 1 મહિના પહેલાથી આપણે અગર રિલેટિવ પરફોર્મન્સ જોઈએ તો ઝિંકનું આઉટ પરફોર્મન્સ છે ઇન અગેન્સ્ટ કોપર, એલ્યુમિનિયમ બધાના તરફ. તો ઝિંકમાં હવે આજે રેલી આવી છે. આપણે જોયું કે 250ના આસપાસના લોસથી હવે 275ના આસપાસ આપણે ટ્રેડ્સ જોઈ રહ્યા છે. જે રિસેન્ટ સપોર્ટ છે, વેરી નિયર ટર્મની વાત કરું છું, 270નો એક નિયર ટર્મ સપોર્ટ છે. 270, 265 આ એક સપોર્ટનું કામ કરશે ઇન વેરી શોર્ટ ટર્મ. એ જ્યાં સુધી ઇન્ટેક્ટ છે, હું એક્સપેક્ટ કરું છું કે આપણે 280 અને 285 સુધીના લેવલ્સ ઝિંકમાં આગળ ચાલીને જોઈશું. તો ઓવરઓલ બેઝ મેટલ કોમ્પ્લેક્સમાં હું પોઝિટિવ છું. એમાં ઝિંક પ્રેફર્ડ બેટ રહેશે. ફોલોડ બાય કોપરની બી વાત કરીએ તો કોપર બી પાછળ નથી. કોપર બી અત્યારે 873ના આસપાસ MCXમાં ટ્રેડ્સ આપણે જોઈ રહ્યા છે. જે રિસેન્ટ લોઝ હતા 830ના આસપાસ, ત્યાંથી એક સારો સ્માર્ટ અપમૂવ ઓફ 40 રૂપીસ આપણે જોયો અને તે બાદ લાસ્ટ 2-3 દિવસથી આપણે એક કન્સોલિડેશન જોયું કે 840 થી 870ની જે રેલી જોઈ એનું આપણે કન્સોલિડેશન જોયું અને 863ના આસપાસના લોસ બનાવીને હવે આપણે 10 રૂપીસ અબાઉ ટ્રેડ થઈ રહ્યા છે. તો મને એવું લાગે છે નિયર ટર્મમાં 860નો એક શોર્ટ ટર્મ સપોર્ટ રહેવો જોઈએ અને એ જ્યાં સુધી ઇન્ટેક્ટ છે આપણે હાયર સાઇડ ટુવર્ડ્સ 885 થી લઈને 895 ઝોન્સ એક્સપેક્ટ કરવા જોઈએ કોપરમાં બી. એટલે જો કોપરમાં 885, 890ના એક ટાર્ગેટ 860નો જે સપોર્ટ છે જળવાઈ રહે છે તો પછી જોવા મળી શકે છે. અને ઝિંકમાં એક ખરીદદારીની સલાહ છે, તમને 280, 285 સુધીના ટાર્ગેટ આવતા જોવા મળી શકે છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખીશું. પરંતુ જો ક્રૂડ પર આવે પ્રિયાંકજી, અને ખાસ કરીને ગઈકાલના ઘટાડા બાદ આજે ફરી ક્રૂડની અંદર આપણને નીચલા સ્તરેથી રિકવરી આવતી જોવા મળી છે, જ્યાં બ્રેન્ટના ભાવ $85 પાર પહોંચ્યા છે. તો નાઇમેક્સ ક્રૂડમાં પણ 0.5% વધુ તેજી સાથે $82 ઉપર કામકાજ છે. હવે ખાસ કરીને યુએસની અંદર ઇન્વેન્ટરી આપણને જોઈએ છે કે 3.44 મિલિયન બેરલ જેથી ઘટી હોવાથી કિંમતોને અહીંયાથી સપોર્ટ મળ્યો છે. હવે એક આ તો ફંડામેન્ટલ રીઝન અહીંયાથી છે જ કે જે પ્રમાણે અહીંયાથી ઇન્વેન્ટરી ઘટી રહી છે તે પ્રમાણે અહીંયાથી થોડો ઉછાળો જોવા મળી રહ્યો છે. પરંતુ ટેકનિકલી જુઓ તો છેલ્લા ઘણા દિવસથી છેલ્લા 1 મહિનાથી જોઈએ તો આપણને $84ની પાસે બ્રેન્ટે સારો એવો સપોર્ટ પણ બનાવ્યો છે અને ગઈકાલે પણ જુઓ એ જ સપોર્ટથી આપણને પ્રાઇસની અંદર રિકવરી આવતા પણ જોવા મળી હતી. લાગે છે હવે આ થોડોક 84નો સપોર્ટ આવનારા સમય માટે થોડોક વધારે મહત્વનો પાર્ટ ભજવી શકે છે? જી બિલકુલ. આપણે જેવું ક્રૂડ ઓઇલના પ્રાઇસીસની આપણે વાત કરીએ તો WTI જે $72 થી એક $84ની રેલી જોઈ અને $84 થી આપણે ઓલમોસ્ટ 81-80ના આસપાસ એક ડીપ આવી અને ફરીથી આપણે એક સપોર્ટ લઈને માર્કેટ ઉપર જઈ રહ્યું છે. જેમ તમે કીધું કે એક સપ્લાય ડિસ્ટ્રપ્શન્સ છે એ એક ફંડામેન્ટલ પ્લે થઈ રહ્યું છે ક્રૂડ ઓઇલ માટે. તો ઓવરઓલ જે અંડરટોન જે છે, જેવી રીતે આપણે બધા કમોડિટીઝની વાત કરી એઝ અ કમોડિટી બાસ્કેટ, અંડરટોન બુલિશ છે કેમ કે ડોલર ઇન્ડેક્સ જે છે એ એક ઘટાડાના તરફ દેખાઈ રહ્યું છે. તો ક્રૂડમાં બી જે કાલે લોઝ બન્યા અરાઉન્ડ 80-80ના આસપાસના લોઝ WTIમાં જોયા તો આપણે એમ પકડીને ચાલીએ રાઉન્ડ ફિગર 80-79.5 આ એક સ્ટ્રોંગ સપોર્ટ છે માર્કેટમાં. જ્યાં સુધી એ ઇન્ટેક્ટ છે, એક્સપેક્ટેશન અમારું એવું છે કે $85 સુધી એક રેલી બનવી જોઈએ અને 85ના ઉપર અગર સસ્ટેન થવા માંડે તો આપણે $88 અને $90 બી આવી શકે છે.
એવી રીતે MCX ની બી વાત કરીએ તો જે કાલે લોઝ હતા અરાઉન્ડ 6750 અને 6650, આ એક સ્ટ્રોંગ સપોર્ટ ઝોન્સ ગોઈંગ ફોરવર્ડ રહેવા જોઈએ ક્રૂડ ઓઇલ માર્કેટ માટે. અને એ જ્યાં સુધી સસ્ટેન રહે છે, ઇવેન્ચ્યુઅલી આપણે 7050 ના આસપાસ નો એક મૂવ બનતા જોઈશું. અને 7100 ના ઉપર અગર ક્લોઝિંગ આપે છે અને સસ્ટેન થવા માંડે છે તો આપણે 7300 7400 ના લેવલ્સ એક્સપેક્ટ કરી શકીએ છીએ. એટલે જુઓ, બ્રેન્ડની અંદર તમને 88-89 અને ખાસ કરીને 7050ની ઉપરના ટાર્ગેટ તમને MCX પર આવતા જોવા મળી શકે છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહેજો. થોડીક અંડરટોન અહીંયાથી આપણને બુલિશ જોવા મળી રહ્યો છે, એટલા માટે ક્રૂડની અંદર એક ઉછાળાની અપેક્ષા અહીંયાથી આપણે લાગી રહ્યા છીએ. પરંતુ આગળ વધી અને નેચરલ ગેસની વાત કરી લઈએ તો જો શરૂઆતી કારોબારમાં આપણને સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો 195ના સ્તરની આસપાસ કારોબાર થતો દેખાયો છે. અને પ્રિયાંકજી જુઓ, અહીંયા પણ એક ખાસ મહત્વનું એ છે કે આ 195ની આજુબાજુ અહીંયા એક સારો એવો આપણને સપોર્ટ બનતો દેખાયો છે. છેલ્લા ઘણા દિવસથી આ એક નાનકડી રેન્જની અંદર નેચરલ ગેસ આપણને કારોબાર કરતો દેખાઈ રહ્યો છે. લાગે છે અત્યારે જે પ્રકારે થોડોક ફંડામેન્ટલ રીઝન પણ બની રહ્યા છે, આ એક અક્યુમ્યુલેશન ઝોન હોઈ શકે થોડા લોંગ ટર્મના ટ્રેડર માટે કે મીડિયમ ટર્મના ટ્રેડર્સ માટે? તો તમે કરેક્ટલી પોઈન્ટ આઉટ કર્યું કે આ આપણે એક તરીથી અક્યુમ્યુલેશન ઝોન છે. મારા હિસાબે બી 195 આપણે એમ થોડું પાછળ જઈએ તો અરાઉન્ડ 130-135 થી આપણે 260 ના આસપાસની રેલી જોઈ અને તે બાદ 260 થી આપણે અત્યારે 195 ના આસપાસ ટ્રેડ્સ જોઈ રહ્યા છે. તો આ જે 130 થી 260 ની જે સ્ટ્રોંગ રેલી હતી એ આપણે ઇમ્પલ્સિવ રેલી, અગર ટેકનિકલ ભાષામાં કહું તો એક ઇમ્પલ્સિવ મૂવ હતો. અને આ એક જે ડાઉનફોલ આવ્યો છે, કરેક્ટિવ મૂવ છે. અને એ મારા હિસાબે 190 એક સ્ટ્રોંગ સપોર્ટ રહેવો જોઈએ ગોઈંગ ફોરવર્ડ. 190 થી 180 ઝોન્સ મારા હિસાબે એક સ્ટ્રોંગ સપોર્ટ્સ રહેવા જોઈએ અને એ હોલ્ડ થવા જોઈએ. અને ઇવેન્ચ્યુઅલી હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે ફરીથી આપણે એક 250-260 નો અપસાઇડ નો મૂવ એક્સપેક્ટ કરવો જોઈએ ઇન શોર્ટ ટુ મીડિયમ ટર્મ. તો નેચરલ ગેસમાં બી મારા હિસાબે ટ્રેડર્સને બાય ઓન ડિપ્સની જ સલાહ રહેશે અમારા તરફથી. 195 થી લઈને 185 ઝોન એ એક્યુમ્યુલેશન ઝોન રહેશે. અને હું એક્સપેક્ટ કરું છું ફરીથી એકવાર 250-260 ના ટાર્ગેટ્સ ઇન શોર્ટ ટુ મીડિયમ ટર્મ આવવા જોઈએ. એગ્રી કોમોડિટીના ટ્રેડ પર નજર કરીએ તો શરૂઆતી કારોબારમાં આજે એગ્રી કોમોડિટીની ખાસ કરીને વાત કરીએ તો એગ્રી કોમોડિટીમાં ગઈકાલે સારી તેજી બાદ આજે ગુવાર પેકમાં આશરે 0.5% વેચવાલી આપણને આવતી જોવા મળી રહી છે. જ્યારે મસાલા પેકમાં જીરામાં નરમાશ છે, પણ ધાણા અને હળદરમાં એક મજબૂતી જોવા મળી રહી છે. અહીં સૌથી વધારે તેજી હળદરમાં દેખાય છે, પણ કપાસિયા ખોળમાં ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ રહ્યું છે, જ્યારે એરંડામાં એક આપણને મજબૂતી જોવા મળી રહી છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહીશું. આપણી સાથે અત્યારે ચર્ચામાં કુંવરજી ગ્રુપના રવિ દિયોરા જોડાઈ ગયા છે. રવિજી, સ્વાગત CNBC બજારમાં. અને ખાસ કરીને હળદરની વાત કરવી છે, કારણ કે જુઓ, આપણે હળદરની અંદર માર્ચ મહિનામાં આપણે વાયદાના ભાવ 20,000 પહોંચતા જોવા મળ્યા હતા માર્ચ મહિનાના એન્ડમાં. ત્યાંથી અત્યારે 5,000 જેટલા ભાવ ઘટી ગયા છે અને ફરી એક વખત આપણે છેલ્લા 3 દિવસથી જોઈ રહ્યા છે કે નાની મોટી ખરીદદારી આવતી દેખાય છે આ ઘટાડા બાદ. લાગે છે હવે આ ટર્મરિક માટે થોડુંક રિવર્સલ પોઈન્ટ અત્યારે આવી ગયો છે, અહીંયાથી થોડું ઘણું પુલબેક ઉપરની સાઈડ આપણને જોવા મળી શકે? જબસે તમે રાઇટલી પોઈન્ટ આઉટ કર્યો, બાર્ગેન બાઇંગ ત્યાંથી જોવા મળી રહ્યું છે. ટર્મરિક ની વાત કરીએ તો જે આપણે ગત 2 સપ્તાહમાં મંદી જોઈ છે. બેઝિક રીઝન એ છે કે જે મોન્સૂન નો સ્પ્રેડ હતો એ માર્કેટને અનુમાન કરતા ઘણો સ્ટ્રોંગ રહ્યો અને જ્યાં જ્યાં સ્વિંગ વાળા એરિયા છે ત્યાં સારા વરસાદ અને પાણી વરસવાથી આઈ થિંક આનો એક બેઝિક જે રિકવરી છે જોવા મળી છે. હાલાકી સસ્ટેન ની શક્યતા ઓછી છે, કારણ કે હજી પણ આંકડાઓ આવે છે એ થોડા વધીને જ આવે છે. અને ઓલ ઓવર એક વર્ષનો ભાવનો ઉછાળો જોઈએ તો ઓલમોસ્ટ 70-80% એપ્રિસિએશન હજી પણ છે. તો ફાર્મરનો આંધ્રા છે, મરાઠવાડા છે, આઈ થિંક ત્યાંનું પ્રેફરન્સ કન્ટિન્યુ રહેશે. થોડું રિપ્લેસમેન્ટ જોવા મળી શકે કપાસ કે અન્ય ઓઇલ સીડના એરિયામાંથી. તો એવું લાગી રહ્યું છે કે ભાવ 16,000-16,200 આસપાસ છે. ઓગસ્ટ કોન્ટ્રાક્ટની ચર્ચા કરી રહ્યું છું. એસ્પેક્ટમાં જવું હોય તો તાણા બેટર લાગી રહ્યું છે. પોસ્ટ કરેક્શન આઈ થિંક એક સારા લેવલ પર છે. સાથમાં આજે ઇમિડિયેટલી જે મંડીઓનું જે પ્રેશર હતું એ પણ ધીમે ધીમે થયું છે. 7150 આસપાસ ખરીદીને ધ્યાન રાખવું જોઈએ. સ્ટોપ લોસ 7100 નો રહેવું જોઈએ અને ટાર્ગેટ 7300 સુધીના રહેશે.
એટલે જો અત્યારે ટર્મરિક કરતાં થોડુંક ધાણા પર ધ્યાન આપો. 7,150ની આજુબાજુ આવે ત્યારે ખરીદદારી કરો. 7300 સુધીના ટાર્ગેટ તમને ધાણાની અંદર આવતા જોવા મળી શકે છે. એટલે આજના દિવસમાં જો તમારે કોઈ ટ્રેડ લેવો હોય તો રવિજી તરફથી ધાણા માટેનો એક ટ્રેડ અહીંયા ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ બનતો દેખાઈ રહ્યો છે. બીજી તરફ ગુવાર સીડ અને ગુવાર ગમ આજના દિવસે જુઓ થોડુંક પ્રેશરમાં આપણને આવતું જોવા મળી રહ્યું છે. અને આપણે જોયું છે કે આ અઠવાડિયે ગુવાર સીડની અંદર સારી એવી તેજી આવી છે. બીજી તરફ રાજસ્થાનથી આપણને થોડાક વાવણીના પણ આંકડા આવતા દેખાયા કે જે થોડા કોઈ એટલા ઉત્સાહિત નથી જોવા મળ્યા. અને ક્રૂડની રેલીની સાથે હજી સુધી આ જે રેલી છે આપણને મેચ ખાતી જોવા નથી મળી. લાગે છે ગુવાર સીડ કોઈક અહીંયા આપણે ટ્રેડ લઈ શકીએ? ડીકપલ ઘણા ટાઈમથી એક વર્ષથી ઓલમોસ્ટ જોઈએ તો ત્યાં ડીકપલ ટ્રેડ છે. ગુવાર સીડ અને ક્રૂડનું કોઈ મેજર કોરિલેશન આપણે નથી જોયું. પર્ટિક્યુલર જે ઇમ્પલ્સ સપ્લાય હતી, પરંતુ સપ્લાય જે મંડીઓમાં આવી એ પણ વધારે નહોતી. પણ ડિમાન્ડ સૌથી મોટું ફેક્ટર છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં જોઈએ તો સતત ગુવાર ગમ અને ગુવાર સીડની ડિમાન્ડ કન્ટિન્યુ કમ રહી છે, કારણ કે બેઝિક રાંધન ગમ જે ચાઇનીઝ ગમ કહેવાય એનું એક મોટું રિપ્લેસમેન્ટ ફેક્ટર છે. તો આઈ થિંક મને જ લાગી રહ્યું છે કે ટેપિડ ટ્રેડ રહેશે, જે શોર્ટ ટર્મમાં ગુવાર સીડ 5300 લઈ 5500 ગમ, ગુવાર ગમ છે 10,400 લઈ ઉપર 10,700. તો આવી જ એક બ્રોડ રેન્જમાં ટ્રેડ થતું જોવા મળશે. થોડું ઘટાડે ખરીદીનો અપ્રોચ રાખવો જોઈએ. જુલાઈ કોન્ટ્રાક્ટમાં થોડા વોલ્યુમ છે એ હવે ઓગસ્ટમાં શિફ્ટ થયા છે. તો આઈ થિંક ઓગસ્ટ કોન્ટ્રાક્ટમાં 5480 આસપાસ ગુવાર સીડ ખરીદી કરવી જોઈએ. સ્ટોપ લોસ 5450 નાનો અને ટાર્ગેટ 5600 ના રહેશે. 5450ની આજુબાજુ ખરીદારી 5600 સુધીના ટાર્ગેટ એક ગુવાર સીડમાં આવતા જોવા મળશે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહેજો. આભાર રવિજી, આપ અમારી સાથે જોડાયા અને આજની એગ્રી કોમોડિટીની અપડેટ પર ચર્ચા કરી એના માટે. જુઓ અત્યારે કોમોડિટી લાઈવમાં બસ આટલું જ, પરંતુ મારી રજા લેવાનો સમય થયો છે. વિરામ બાદ તમારી સાથે પ્રીતિ જોડાશે બજાર હેલ્પલાઇન લઈને. તો તમે તમારા પ્રશ્નો એમને લાઈવ ત્યાં પૂછી શકો છો. તો હાલ મને આપજો રજા. જોતા રહો CNBC બજાર. નમસ્કાર.